નમસ્કાર. હવે શક્તિસિંહ ગોહિલનો ખેલ ખાત્મા. આખરે અમરીશ ડેર પર ભાજપના થયા છે અને અર્જુન મોઢવાડિયાનું નામ ચર્ચામાં છે. ચિરાગ પટેલ અને સીજે ચાવડા તો પહેલેથી જ કોંગ્રેસને અલવિદા કરી ચૂક્યા છે. કોંગ્રેસનો ગાઢ હવે ધીરે ધીરે ખાલી થઈ રહ્યો છે. ત્યારે ઘરના લોકો જેમ ઘર છોડીને જાય ત્યારે દુઃખ થાય તેવી વેદના કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે છલકાવી છે. ઘર ખાલી થયા બાદ આખરે કોંગ્રેસનું દર્દ છલકાયું છે. શક્તિસિંહની દિલની વેદના બહાર આવી છે. શક્તિસિંહ ગોહિલે કહ્યું કે દીકરાઓને મોટા કર્યા બાદ એની જવાબદારી બને કે ઘડપણમાં મા બાપની સેવા કરે. આમ નેતાઓ ત્યાં જઈને ભાજપના નેતાઓની પાલખી ઉપાડતા હોય તો અમને ચિંતા થાય. ભાજપ અમારા નેતાઓને મંત્રી અને સાંસદ બનાવે છે. ભાજપની શું મજબૂરી છે કે અમારા નેતાઓને ત્યાં ઉચ્ચ સ્થાન આપે છે? આ ભાજપના પેજ પ્રમુખોનું અપમાન છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર વાર કરતા જણાવ્યું કે સમર્પિત કોંગ્રેસના કાર્યકરોને ભાજપ ડરાવી ધમકાવીને ખરીદી નથી શકી. ગુજરાતની કોંગ્રેસની મતની ટકાવારી ટકી રહી છે. ધન્યવાદ. જય હિન્દ.